રાજકોટના જલારામ ચોક પાસે ધર્મજીવન એપાર્ટમેન્ટ નીચે જૂના ઝઘડાના અદાવતમાં ઘનશ્યામસિંહ અનુપમસિંહ વાઘેલા ઉપર ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાએ છરી વડે ઘાતકી હુમલો કર્યો હતો। ગંભીર ઈજા પામનાર ઈજાગ્રસ્તને ગોકુલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું। આ ગંભીર ગુનાની ગંભીરતાને લઈને પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા તથા ઉચ્ચ અધિકારીના માર્ગદર્શન હેઠળ ભક્તિનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી મુખ્ય આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની લીંબડી પાસેથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો અને આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી। 1 ઓગસ્ટના રોજ સાંજના 6:30 વાગે એક હત્યાનો બનાવ બનેલો। તેમાં ઘનશ્યામસિંહ વાઘેલા નામના ઈસમ છે, તેનું ચપ્પુ દ્વારા આ કામના આરોપી છે ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા, તેના દ્વારા ખૂન કરવામાં આવેલું અને એ બાબતનો શરૂઆતમાં ગંભીર ઈજા થતાં એમને ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરેલા અને ત્યારબાદ બીજા દિવસે એમનું મરણ થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવે છે અને આ કામની તપાસ પીઆઈ ભક્તિનગર પીઆઈ પરમાર સાહેબ કરી રહ્યા છે અને આગળની તપાસ ચાલુ છે। કારણ શું હતું? આ કારણમાં એવું છે કે અગાઉ પણ આ કામના જે મરણ જનાર છે એમને એમના કૌટુંબિક ભાભી સાથે સંબંધ હોવાના કારણે તેમનો અગાઉ પણ ઝઘડો થયેલો ને એ બાબતે અગાઉ પણ ગુનો દાખલ કરવામાં આવેલો અને આ મરણ જનાર પર હિંસક હુમલો થયેલો ને એમાં બચી ગયેલા અને બીજી વખત આ કામના આરોપી મરણ જનારનું મૃત્યુ થયેલ છે હુમલામાં। મૃતક આ જે સમાધાન જે પહેલો જે કેસ થયેલો એમાં સમાધાન કરવા માટે દબાણ કરતો હતો, એટલે ધાકધમકી આપતો હતો અને એને આ કામના જે મરણ જનાર છે એ અગાઉના જે ફરિયાદી છે ને એમના આરોપી છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, એના ઘરે જઈને ફોન વારંવાર કરતો હતો ને ઉપાડવાના કારણે એને બીક લાગતા આ કામના આરોપીએ હુમલો કરીને એને એવું લાગ્યું કે મને માર નાખશે, એના પહેલાં આ આરોપીએ આ કામના મરણ જનાર ઘનશ્યામસિંહને માર નાખ્યો છે।